હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમમાં યુનિટ 4 ભણીશું અ વન્ડરફુલ ક્રિએશન. અ વન્ડરફુલ ક્રિએશન. ઓકે. અને પાઠ ઉપર જવા પહેલાં સરસ મજાની અહીંયા પોએમ આપી છે કે જેના રચયિતા કોણ છે? દામોદર ખુશાલદાસ બોટાદકર. જનનીની જોડ સખી નહીં ચડે રે લોલ. ખૂબ સુંદર મજાની કવિતા છે. આપણે સૌ એને કઈ રીતે ગાઈ શકાય વગેરે જાણીએ છીએ. એનો મતલબ શું થાય? જનની, માતા. માતાની જોડ કશે પણ જડી શકતી નથી. માતાની તુલનાએ કોઈ આવી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર છે એ ચેપ્ટર પણ કંઈક મા વિશે જ આપણને મેસેજ આપી જાય છે. જોઈશું આપણે. The good Lord was extremely busy that day. Good Lord, એ દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી એટલે શું? તો કે ખૂબ જ. બિઝી એટલે શું? કે વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. તેમનો આજે ઓવરટાઈમનો એટલે કે વધારે પડતા કામ કરવાનો 6થો દિવસ હતો. ઓકે. તેઓ સતત 6 દિવસથી 5 દિવસથી શું કરી રહેતા? કોઈ એક કાર્ય ઉપર કે કોઈ કામ લઈને સતત મંડી પડેલા હતા. આજે એમનો કાર્ય કરવાનો 6થો દિવસ હતો. When he was working with full of concentration, an angel appeared and commented, "You are taking so much care of creating this creature." જ્યારે તેઓ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતા અને ફૂલ કન્સન્ટ્રેશનથી એટલે એકદમ ધ્યાનથી તેઓનું કામ કરી રહ્યા હતા. એક એન્જલ એટલે શું? કે દેવદૂત. એક દેવદૂત અપિયર્ડ એટલે દ્રશ્યમાન થાય છે, આવે છે, અને તે કમેન્ટ કરે છે. તેણે કહ્યું કે તમે આ પ્રાણીના સર્જનમાં, અહીંયા આપ્યું છે આપણને ક્રિએચર એટલે શું? પ્રાણીના સર્જનમાં તમે વધારે પડતી કાળજી લઈ રહ્યા છો. કોને કહે છે? તો ગોડને કહે છે. That's true, said the Lord. Do you want to know the details? ઈશ્વર કહે છે, ખરું છે. તારે વિગતો જાણવી છે? Do you want to know the details? ડિટેલ્સ એટલે શું? વિગતો, સંપૂર્ણ વિગતો. શું તારે બધી વિગતો જાણવી છે? What are they? The angel was curious. તો એન્જલ પૂછે છે વોટ આર ધે, તો તે વિગતો શું છે? દેવદૂતે જાણવા માટે ક્યુરિયસ એટલે શું? એકદમ આતુર કે એકદમ ઉત્સુક હતો. All her parts should be movable and replaceable too. મૂવેબલ એટલે શું? હલનચલન કરી શકે એવા. અને રિપ્લેસેબલ એટલે શું? દૂર કરી શકાય એવા. હવે ભગવાન કોઈ એક વસ્તુનું સર્જન કરી રહ્યા છે અને જે સર્જન કરી રહ્યા છે, જેના જે બધા ભાગ છે તે ભાગને દૂર પણ કરી શકાય છે અને તે હલનચલન પણ કરી શકે છે. She has a lap that disappears when she stands up. હવે કહે છે કે તેને એક ખોળો છે અને તે અદૃશ્ય થઈ જાય છે કે જ્યારે તે શું થાય છે? ઊભી થાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to broken heart. હવે અહીંયા મિત્રો આપણને આપેલું છે કે ટુ એન્ડાવ. એન્ડાવ એટલે શું? આપવું. શું? આપવું. ભગવાન કહે છે કે જે સ્ત્રીનું તેમણે સર્જન કર્યું છે તેને તેમણે શું આપ્યું છે? એક કિસ આપ્યું છે, એક ચુંબન આપ્યું છે. તે શું કરશે? તો તે ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ એટલે શું? કે ભાંગેલા પગથી લઈને ભાંગેલા હૃદય સુધી માત્ર એના એક ચુંબનથી તે વસ્તુ શું થઈ જશે? સારી થઈ જશે. મોર ઓવર she has to have 6 pair of hands. અને તદ ઉપરાંત તેને હાથની 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. અને કોઈ પણ
અવેલેબલ એટલે શું? ઉપલબ્ધ હોય, પોતાની પાસે હોય તેવા કોઈ પણ ફૂડ એટલે ખોરાક પર તે નભી શકવી જોઈએ જ. અને તેની કેટલી પેર હોવી જોઈએ આંખોની? તો તેની આંખોની 3 પેર હોવી જોઈએ અને હાથોની 6 પેર હોવી જોઈએ. તો એન્જલ shook his head slowly. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pair of hands? No way." તો જે દેવદૂત છે તે દેવદૂતે તેનું માથું ધીમેથી હલાવ્યું અને તેણે કહ્યું કે અ માઇટી એટલે શું? કે મને લાગે છે કે એક ભારે અશક્ય, ઇમ્પોસિબલ એટલે શું? અશક્ય, ટાસ્ક એટલે શું? કાર્ય છે. શું? આઈ સપોઝ હું ધારું છું કે 6 પેર ઓફ હેન્ડ્સ નો વેઝ એટલે કે હાથની 6 જોડ એટલે કોઈ પણ રીતે શક્ય નથી. જે ભગવાન સર્જન કરી રહ્યા છે તેમાં હાથની 6 જોડ કોઈ પણ રીતે ફિક્સ કરવી શું છે? સંભવ નથી, પોસિબલ નથી. તો ગોડ શું કહે છે? નો, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી. ઇટ ઇઝ ધ 3 pairs of eyes that the mother have to have. Lord looked puzzled. તો ભગવાન કહે છે કે ના, આ હાથની મને કોઈ સમસ્યા નથી. એટલે જે 6 પેર હેન્ડ્સ છે એ તો ભગવાને એડજસ્ટ કરી દીધા છે, એનાથી ભગવાનને કોઈ તકલીફ નથી. પણ એમના માટે તો 3 pairs of eyes, 3 પેર જે આઈઝની છે તે તેમના માટે શું કરે છે? સમસ્યા કરી રહી છે. અને એ જે 3 પેર આઈઝની છે, ઓકે, 3 જોડ હોવી જોઈએ. એ માતાની આંખોની કેટલી જોડ હોવી જોઈએ? એમના માટે 3 જોડ હોવી જ જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ. ભગવાન કેવા લાગતા હતા? મૂંઝાયેલા લાગતા હતા, મૂંઝવણમાં દેખાતા હતા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર્સ. હવે કોનું સર્જન કરી રહ્યા છે ભગવાન? મધરનું, માનું. તો કે દેવદૂત કહે છે કે અરે, તો તમે માતાની એક આદર્શ, સ્ટાન્ડર્ડ એટલે શું? આદર્શ, અને મોડલ એટલે શું? મૂર્તિ. તો કે તમે માતાની એક સ્ટાન્ડર્ડ મૂર્તિ કે આદર્શ મૂર્તિ તૈયાર કરી રહ્યા છો. બટ 3 pairs ઓફ આઈઝ. પણ દેવદૂતને કન્ફ્યુઝન થાય છે કે 3 પેર આઈઝનું શું કામ છે? વોટ ફોર? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. એન્જલને શું લાગ્યું? દેવદૂતને રસ પડ્યો. હવે ગોડ જવાબ આપે છે કે શા માટે? 1 pair that sees her children through closed door. એક પેર બંધ દરવાજામાંથી તેના બાળકોને જોવા માટે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. Utter એટલે શું? તો કે utter એટલે કે બોલવું. પહેલી પેર શાના માટે? બંધ દરવાજામાંથી બાળકને જોવા માટે. બીજા નંબરની પેર શાના માટે? બાળકને જોવા માટે અને કહેવા માટે કે હું તને સમજું છું, હું તને પ્રેમ કરું છું, પણ મોઢામાંથી એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને જે ત્રીજી પેર છે જે માતાને ભગવાન આપે છે તેને આંખો ખોલ્યા સિવાય ત્રીજી જોડથી બધી જ ગુપ્ત વાતો જાણી શકે છે. વિધાઉટ ઓપનિંગ એટલે શું? જે ટોપ સિક્રેટ હોય એવી જે બાબતો હોય તેને શું? ખોલ્યા વગર જ માતા જાણી શકે છે. લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તો દેવદૂત કહે છે કે ભગવાન કૃપા કરીને સૂઈ જાઓ. એક જ દિવસે આટલો બધો ટ્રબલ અહીંયા લેવાનું છે કે આટલો બધો શ્રમ કરશો નહીં, મહેનત કરશો નહીં. આઈ કેન નોટ. હી રિફ્યુઝડ. ભગવાન કહે છે કે હું સૂઈ ના શકું. તેમણે ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં આ મૂર્તિ હું શું કહે છે કે મેં મારું મોટાભાગનું કામ આમાં પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. આ જે મૂર્તિ છે તેમાં મેં મારા શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ કલ્પનાઓ કંડારીને મૂકી છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. આ જે માતા છે તે જ્યારે બીમાર હશે ત્યારે પોતાની જાતે જ, સિક એટલે બીમાર, પોતાની જાતે જ પોતાને હીલ એટલે શું? સાજી કરી શકશે.
She would be able to feed a family of a 6 member only on half a kilo of cabbage. 6 સભ્યોની જો ફેમિલી હશે તો માત્ર અડધો કિલો જ કેબેજમાંથી તે શું આખી ફેમિલીને જમાડી શકશે. તમે જોજો આપણા ઘરમાં જમવાનું કે જમવાના બનાવવાનો જે સામાન હોય એ ઓછું હોય તો પણ મમ્મી ગમે એ કરીને પોતાની રીતે એડજસ્ટ કરીને બધા જ ફેમિલી મેમ્બરનું પેટ ભરી દે છે. ઓકે, એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ, સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. અને તે શું કરશે તો કે બાળકને એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડની સંભાળ રાખશે, તેને નવડાવશે, તેને રમાડશે, તેને ભણાવશે, તેને ખવડાવશે, તેને સુવડાવશે વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. શું થઈને કોઈ પણ પ્રકારની મિજાજ ગુમાવ્યા વગર કે ગુસ્સે થયા વગર. The angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." એન્જલ જે માતાનું મોડલ હતું તેની રાઉન્ડ એટલે કે ગોળ ગોળ ફરવા લાગ્યો અને એકદમ ધીમેથી તેને શું કરવા લાગ્યો, ધીમે ધીમે ફરતા જોવા લાગ્યો, ઓબ્ઝર્વ કરવા લાગ્યો. હી ટચ, એને થોડું ટચ કર્યું મોડલને અને કહ્યું, "ઇટ્સ ટુ સોફ્ટ." એટલે શું, એ ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ લોર્ડ એક્સાઇટેડ. તો ભગવાન શું કહે છે, પણ મજબૂત મનોબળવાળી છે. હવે આપણને ખબર કે મમ્મી ખૂબ કોમળ પ્રેમાળ હોય છે, પણ જો બાળકોની વાત આવે તો કેવી થઈ જાય છે, એકદમ ટફ. ઓકે, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. એન્ડ્યોરનો મતલબ શું થશે કે સહન કરી શકવું, સહન કરવું. ઓકે, હવે એવું કહે છે કે તું ઇમેજિન ના કરી શકે, કલ્પના ના કરી શકે કે આ મધર શું કરી શકશે. ઓકે, કેન ડુ એન્ડ એન્ડ્યોર, અને કેટલું સહન કરી શકે. કેન ઇટ થિંક, એન્જલને પ્રશ્ન થયો કે શું એ વિચારી શકે. કોણ, મધર. નોટ ઓનલી કેન સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ લોર્ડ. કહે છે કે માત્ર તે વિચારી ના શકે, તે તર્ક વિચાર કે પછી બુદ્ધિપૂર્વક વિચારીને કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન પણ કરી શકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. દેવદૂત પ્રભાવિત થઈ ગયો. ઇમ્પ્રેસનો મતલબ શું થવું, પ્રભાવિત થવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ હર ચીક્સ. એ જે મોડલ હતું એ મોડલના નજીક ગયો અને તેના ગાલ ઉપર તેને શું પોતાનો હાથ ફેરવ્યો. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. હે ભગવાન, એની આંખો લીકિંગ એટલે શું, ચૂવે છે, કે ચૂવે છે એટલે આપણે શું, ટપકે છે. આંખોમાંથી શું પડી રહ્યું છે, પાણી પડી રહ્યું છે. અને આપણે આંખોમાંથી પાણી પડીને શું કહેવાય, આંસુ. શું કહેવાય, આંસુ. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન કહે છે કે કેવી રીતે બન્યું હશે, એ શું હશે, ટીયર એટલે આંસુ હશે, કાં તો પછી આંસુ હોવું જોઈએ. ભગવાન કહે છે કે ભગવાને તેને ત્યાં નથી મૂક્યું, આ તો મિરેકલ છે, ચમત્કાર છે, ઈશ્વરે આશ્ચર્યથી કહ્યું. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? પૂછે છે કોણ, દેવદૂત. પણ આ જે ટીયર છે, આંસુ છે, તે શાને માટે ભગવાન? ઇટ ઇઝ સમથિંગ યુનિક. યુનિક એટલે શું, વિશિષ્ટ કે પછી અજોડ. ભગવાન કહે છે આંસુ કંઈક વિશિષ્ટ વસ્તુ માટે હશે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. આંસુ આપણને ખબર છે કે આપણે વધારે ખુશ હોઈએ ત્યારે પણ આંસુ આવી જાય, દુઃખી હોઈએ ત્યારે પણ રડીએ. ઓકે, તો આંસુ આવવા માટેના પણ ડિફરન્ટ રીઝન હોય છે. તો ભગવાન કહે છે કે પેન હશે ત્યારે પેનનું આંસુ હશે, ફોર જોય ખુશી માટે, પ્રાઇડ ગર્વ માટે, ડિસએપોઇન્ટમેન્ટ નિરાશા માટે હોઈ શકે, લોનલીનેસ એકલતા માટે હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ભગવાને સ્પષ્ટતા કરી. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. કોનું સર્જન? મધરનું. હવે અહીંયા આપણને લેસન તો આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે સમજવાનું શું છે કે
અહીંયા કહે છે કે 3 પેર ઓફ આઈઝ આપી છે, 6 પેર હેન્ડ્સ આપ્યા છે. ઓકે, પછી માતાને શું છે, ટીયર એ ક્યારે આવે, એ ઘણું બધું રીઝન હોય છે. આપણે દુઃખમાં હોઈએ, ખુશ હોઈએ, કોઈ ગર્વની લાગણી અનુભવીએ, નિરાશામાં હોઈએ કે એકલા હોઈએ, આંસુ આવવાના ઘણા બધા રીઝન હોય છે. ઓકે, નેક્સ્ટ આપણે શું જોયું કે એને શું છે, લેપ છે, ખોરો છે, કે જ્યારે ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. હવે પ્રશ્ન એ છે કે આપણી પાસે મધર છે, મધરને 3 પેર આઈસ છે ના નથી, પણ દેખાતી નથી, પણ મધરને શું છે, એ આપણને વગર બોલીએ પણ સમજી શકે છે, બધું જોઈ શકે છે અને આપણને કંઈ કહેતી નથી. 6 પેર ઓફ આઈસ, 6 પેર ઓફ હેન્ડ્સ છે. કઈ રીતે, તો એ એકલી જ આખા ઘરનું શું કરતી હશે, સંચાલન કરતી હશે. વર્કિંગ વુમન હશે તો બહાર કાર્ય પણ કરતી હશે, બેબી હશે તો તેને સંભાળતી પણ હશે. આખા જ ઘરનો ભાર કોની ઉપર હશે, માતા ઉપર હશે, અને એકલી 5 થી 6 જણનું કાર્ય કરતી હશે. તો જો આપણે સમજીએ તો ખરેખર માતાને 3 પેર ઓફ આઈઝ છે જ, અને 6 પેર ઓફ હેન્ડ્સ છે, એને લેપ છે. જો આપણે થાકેલા પાકેલા હોઈએ અને માતાના ખોરામાં સૂઈ જઈએ તો આપણે શું અનુભવી શકીએ, રેસ્ટ, એટલે કે શાંતિ અનુભવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, મમ્મીની કદર કરો. ઓકે, એને પોતાનાથી થાય એટલી હેલ્પ કરો, કારણ કે એ શું છે, અ વન્ડરફુલ ક્રિએશન, ભગવાનનું એક અદ્ભુત સર્જન, જે ખૂબ નસીબદારને મળે છે. ઓકે, હું અપેક્ષા રાખું છું કે તમને લેસન સમજાઈ ગયો હશે. થેન્ક યુ.